નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. આપની સાથે હું છું ક્રિમા. ભારત રત્નથી વિભૂષિત ભારતના સ્વર કોકિલ લતા મંગેશકરનું નિધન થયું છે અને જાણે કે તમામ સુરો શાંત થઈ ગયા હોય તે પ્રકારનું દેશમાં વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે સાંજે લતાજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મુંબઈના શિવાજી પાર્કમાં લતાજીના અંતિમ સંસ્કાર થશે. બ્રિચકોન્ડી હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા હતા. ઘરમાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને ત્યારબાદથી તેઓ સારવાર લઈ રહ્યા હતા. કોરોના અને ન્યુમોનિયા આ બંનેથી તેઓ ઝઝૂમી રહ્યા હતા. આપણી સાથે ઉસ્માન મીર જોડાઈ ચૂક્યા છે. આપનું સ્વાગત છે જીએસટીવીમાં. જેવી રીતે લતાજી હતા, જે રીતે તેમને ભારત રત્નથી વિભૂષિત કરવામાં આવ્યા, સ્વર કોકિલ કહેવામાં આવે છે, સાક્ષાત સરસ્વતી દેવી હોય તેમ કહેવામાં આવે છે. આપ કેવી રીતે જોઈ રહ્યા છો તેમના જીવનને, તેમની ગાયિકાને? ચોક્કસપણે કહીશ કે આજે બહુ જ દુઃખદ સમાચાર છે. મારા માટે જ નહીં પણ આખા સંગીત જગત, આખા વિશ્વ માટે. કારણ કે હું તો એમને મા સરસ્વતીનો અવતાર જ માનું છું અને મારા ઉપર ખૂબ આશીર્વાદ રહ્યા છે એમના, અને ઘણા લાંબા સમયથી હું એમના સંપર્કમાં હતો. તો હમણાં પણ જ્યારે હોસ્પિટલમાં જ્યારે દાખલ હતા ત્યારે સતત હું એમની સાથે કોન્ટેક્ટમાં હતો અને બસ આ સમાચાર સાંભળીને અતિ દુઃખ થયું છે. કારણ કે જેને કહેવાય કે આપણા ઉપરથી એક મા સરસ્વતીનો હાથ, એમના આશીર્વાદ તો કાયમ આપણી સાથે છે જ, પણ આપણા માથેથી હાથ ઉઠી ગયો એવું મને ફીલ થાય છે. બહુ જ અતિ મને પ્રેમ આપ્યો છે, બહુ જ મને આશીર્વાદ આપ્યા છે અને સતત હું એમની સાથે સંપર્કમાં હતો. તો મારા માટે બહુ જ, મારા માટે જ નહીં પણ આખા વિશ્વ માટે બહુ જ દુઃખની ઘડી છે. ઉસ્માનભાઈ, લતાજીના જીવન ઉપરથી એક ગાયક તરીકે આપે જે પ્રેરણા લીધી હોય તે? જી ચોક્કસપણે. હું જ નહીં પણ બધા જ જેટલા પણ ગાયકો છે જે સંગીત જગતમાં છે એ બધા જ મા સરસ્વતી પાસેથી એની ગાયકીની બારીકીઓ અને બોલિવૂડ કેવી રીતે ગાવું, ક્લાસિકલ મ્યુઝિક કેવી રીતે ગાવું, અનેક વિધાઓ, અનેક ભાષાઓમાં જેમણે ગાયું છે. એટલે એમનો કોઈ સીમિત નથી કોઈ પણ વાતમાં, કારણ કે એમણે કોઈ ચીજ બાકી જ નથી રાખી. ગઝલો એમણે ગાઈ છે, ગીતો એમણે ગાયા છે, સૂફી સોંગ એમણે ગાયા છે. તો હરેક વિધાઓમાં જેમણે સંગીતનું આપણને એમણે રસપાન કરાવ્યું છે. તો એવી હસ્તીઓ તો વારંવાર જન્મ લેતી નથી. આવી હસ્તીઓ તો ક્યારેક જ આ દુનિયામાં આવે છે. અને આજે જ્યારે એમનું શરીર શાંત થયું છે તો ખરેખર બહુ જ દુઃખ થાય છે અને મારી પાસે શબ્દો નથી કે હું કેવી રીતે વર્ણવી શકું. અને મારી તો ઘણી બધી એમની સાથેની એમની સાથેનો ઘણો બધો ઘર જેવો નાતો મને બહુ જ દીકરા જેવો મને રાખતા હતા. અને મેં જ્યારે પહેલું આલ્બમ મારું કર્યું તેરી ખુશ્બુ નામનું, ત્યારે હું એમને મળવા ગયો હતો. તો બારે લગભગ 100 જણાની ભીડ લાગેલી હતી, પણ મારું નામ મેં ખાલી કીધું ઓસ્માન આવ્યો છે આપને મળવા માટે. તો તરત જ મને બોલાવ્યો કે ઓસ્માન કો અંદર બુલા લો. આટલા બધા લોકો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા હતા, અમુક લોકો એવોર્ડ દેવા માટે થઈને માને આવ્યા હતા, છતાં પણ મારું નામ સાંભળીને તરત મને બોલાવ્યો અને હું એમના ચરણોમાં બેસી ગયો. તો મને તરત જ કહેવા માંડ્યા કે નહીં બેટા, આપ ઉપર બેઠો. મેં કીધું ના માં, તમે તો સરસ્વતી છો, સરસ્વતીના ચરણોમાં જ બેસવાનું હોય અમારે તો કે ના, બસ આપકો आशीर्वाद है माँ सरस्वती के, आपको पूरा आशीर्वाद है और आप जो भी गाते हो कहते हो मुझे बहुत अच्छा लगता है. તો મારા માટે તો એ મોટા એવોર્ડ સમાન હતું. એમનો પ્રેમ, એમની લાગણી અને સતત એવો પ્રેમ મારા પ્રત્યે રાખ્યો છે. ઉસ્માનજી, એમની સાથેના સંસ્મરણો આપે વાગોળ્યા, સાથે જ એમની સાથે જ્યારે તમે બેઠા હો કે એમની સાથે તમે સંવાદ કરતા હો ત્યારે જે વાઇબ્સ આવે, જે
આપણે માનીએ કે લતાજી આટલા મોટા ગાયિકા છે, તેમની સાથે જવાથી અને તેમનામાં જે હમ્બલનેસ હતી, આજે જ્યારે આગળ વધવાની વાત આવતી હોય, જ્યારે એક લેવલ ઉપર પહોંચવાની વાત આવતી હોય અને ત્યારબાદ પણ આટલી જ હમ્બલનેસ જાળવી રાખવી, તે કેટલી જરૂરી લાગે છે? મને હું પહેલા જતા મને થોડુંક આમ ખચકાટ થતો હતો કે મેં આટલા મોટા ગાયિકા છે, આખું વર્લ્ડ જેમને નમે છે, એમની પાસે હું જયારે એમને મળ્યો તો એટલી સહજતાથી મને મળ્યા, એટલા પ્રેમથી મને મળ્યા અને એક જેને કહેવાય ને બાળક સ્વભાવ, બાળક જેવો સ્વભાવ એમનો, અને દાંત કાઢે તો પણ આપણને ગમે એમ. આમ 1 કલાક સુધી હું પહેલી વાર ગયો તો 1 કલાક સુધી મને એમની પાસે બેસવાનો મોકો મળ્યો છે. બધી વાતો કરી અને મને કીધું કે મેં આપકા ગાના સુનતી હું ઓર એક મારા મિત્ર છે મહેશભાઈ, જે 25 વર્ષથી એમની સેવામાં છે, તો એ મારા ગીતો, મારી વિડીયો એમને સંભળાવતા. માડી તારું ગમતું ખરી પહેલી વખત સંભળાવ્યું ને બહુ જ ખૂબ જ રાજી થયા. એના પછી તો ઘણી બધી રચનાઓ મારી એમણે સાંભળી અને બસ આટલું મને કીધું કે મારી આંખમાંથી આંસુ આવી ગયા છે. માં, તમે સરસ્વતી ખુદ એમ કહો છો કે હું તમને સાંભળું છું, મારા માટે એનાથી વધારે બીજું શું હોઈ શકે. અને જ્યારે જ્યારે પણ હું વાત કરતો એમની સાથે ફોનમાં, ટેલિફોનિક બી ઘણી વાર મેં વાત કરી છે. એમના તબિયતના ખબર અંતર હું પૂછતો ત્યારે જ્યારે ઘણી વખત ફોન ના ઉપડે તો એ સામે ફોન કરે, ઓસ્માનનો ફોન હતો, આપ ફોન લગાવો મેં બાત કરતી હું. તો આટલું સહજ, આટલી કક્ષાએ પહોંચ્યા પછી આટલું મારા જેવા નાના કલાકારને આટલા સહજતાથી ને આટલા પ્રેમથી મને મળતા. હમણાં લાસ્ટ ટાઈમ અમે રમઝાન મહિનામાં એક ગીત બનાવ્યું હતું, હું અને મારો દીકરો આમિર, તો એમને ડેડિકેટ કરીને એક સોંગ બનાવ્યું હતું. તો એમણે ખૂબ આશીર્વાદ આપ્યા, આમિરને પણ ખૂબ આશીર્વાદ આપ્યા અને રમઝાન મહિનાની બધાને શુભકામનાઓ આપી. એટલે ઘર જેવું ના થાય કે આટલા મોટા ભારત રત્ન નહીં પણ આખું વિશ્વ જેને નમે છે એવા લતાજીની સાથે હું વાત કરી રહ્યો છું. એક સહજ બાળક સ્વભાવ જેવો આપણને લાગે એમની સાથે વાતો કરવામાં. એટલા અમે સાથે દાંત કાઢ્યા છે, એટલા એક સહજ જેને કહેવાય ઘરના મેમ્બર તરીકે, એક ઘરનો દીકરો હોય એવી જ રીતે મને રાખતા. તો આજે ખરેખર બહુ જ અતિ દુઃખ થાય છે મને, પણ બસ હું ભગવાનને પ્રાર્થના કરું છું અને હૃદયપૂર્વકની મારી શ્રદ્ધાંજલિ માને અર્પણ કરું છું. ઓસ્માનજી, આજની જે પેઢી છે તેને આપ શું કહેશો? લતાજીના જીવનમાંથી એવી કઈ પ્રેરણા છે કે તેમણે લેવી જોઈએ? આજના જે ગાયકો છે તેમને આપ શું કહેશો? લતાજી પાસે તો ઘણો બધો, એમ ગાયકીની એમનો જે વ્યવહાર છે, એમની વાત કરવાની રીત છે, કોની સાથે કેવી રીતે વાત કરવી, કેવી રીતે બીજાને માન આપવું, આટલી કક્ષાએ પહોંચ્યા પછી પણ તમારામાં જે વિવેક છે એ કેવો હોવો જોઈએ, ઘણું બધું. અને ગાયકીમાં તો કમાલ. આના હું તો એમ માનું છું કે જે સ્વરની અદાયગી, શબ્દોની અદાયગી આજના દરેક કલાકારોએ જો કે શીખી જ રહ્યા છે બધા. એમના જેવી અદાયગી સ્વરોની, શબ્દોની, કેમ શબ્દને અદા કરવું, રેકોર્ડિંગમાં કેવી રીતે ગાવું, લાઈવમાં કેવી રીતે ગાવું, એ બધું ઘણું બધું શીખવાનું મળ્યું છે એમની પાસેથી. અને હું તો એમ માનું છું કે લતાજીને સાંભળ્યા સિવાય તમે કોઈ પણ ફિલ્મમાં કે કોઈ પણ લાઈવ પરફોર્મન્સ તમે કરી જ ના શકો. તો એમની પાસે એટલું બધું અનુભવ અને એવા લિજેન્ડ લોકોની સાથે કામ કર્યું અને એવી બારીકાઈઓ એમના ગાયનમાં, એવો એમનો ભાવ, ત્યારે સેડનેસ છે, રોમેન્ટિક સોંગ છે, સુફિયત છે, તો હરેક રંગમાં જેમણે સોંગ ગાયા અને લોકોને રડાવ્યા, લોકોને હસાવ્યા. એટલે કોઈ પણ વિધામાં
સંગીતની દરેક વિધાઓમાં એમણે આપણને વર્ષો સુધી આપણે એમને સાંભળતા રહ્યા. તો મને લાગતું નથી કે આ રહેતી દુનિયા સુધી લતાજી જેવો કોઈ થાય. અને હું એવું માનું છું કે જ્યાં સુધી આ દુનિયા રહેશે, જ્યાં સુધી આ વિશ્વ રહેશે, ત્યાં સુધી લતાજીનો અવાજ ગુંજતો રહેશે. ઉસ્માનજી, આપ જીએસટીવી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. ખૂબ ખૂબ આભાર. ઉસ્માન મીર જીએસટીવી સાથે જોડાઈ ચૂક્યા હતા અને તેમણે કહ્યું છે કે આવો અવાજ ક્યારેય આપણને બીજો નહીં સાંભળવા મળે. આપણી સાથે મનહર ઉદાસ જોડાઈ ચૂક્યા છે. મનહરભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં. આપ ખૂબ જ મોટા દાયકા સુધી રહ્યા છો આ ઇન્ડસ્ટ્રીમાં અને ઘણી બધી એવી વાતો છે કે જે આપની પાસે હશે. લતાજીનું જ્યારે નિધન થયું છે, કઈ એવી વાતો છે કે જે આપ હાલ કહેવા માંગશો? સૌ પહેલા તો માની નથી શકાતું કે લતાજી આપણી વચ્ચે નથી રહ્યા. એક ખૂબ જ અદ્ભુત વ્યક્તિત્વ, એક અદ્ભુત સંગીતનું આખું એક ઇન્સ્ટિટ્યુશન. મારે શરૂઆતથી લતાજી સાથેના ઘણા બધા કાર્યક્રમો, ઘણા ફિલ્મોમાં ગીતો ગાયા. એટલે એક ખૂબ જ પારિવારિક સંબંધ જેવો સંબંધ હતો. આજે એટલું બધું દુઃખ થાય છે કે જેની કોઈ સીમા નથી, કહેવાના શબ્દો નથી કે કઈ રીતે આપણે એને વર્ણવી શકીએ. ઇન્ડિયન સિનેમાનો મને એમ લાગે છે કે સંગીતનો એક આખો યુગ પૂરો થઈ ગયો. લતાજી સાથે ઘણા બધા ગીતો ગાવાની તક મળી. એટલું બધું એમની પાસેથી જાણવા મળ્યું, એટલું બધું શીખવા મળ્યું. અભિમાનનું નૃત્ય કોઈ મન કા નગર હો, પૂર્વા સુહાની आई, પૂર્વ પશ્ચિમનું હીરોનું પ્યાર કરને વાલે કભી ડરતે નહીં, એવા કેટલાય ખૂબ જ પ્રખ્યાત ગીતો મેં એમની સાથે ગાયા. હું એક બિલકુલ એ સમયે નવો સિંગર હતો, નવો ગાયક હતો ઇન્ડસ્ટ્રીમાં. પણ એટલું બધું એમણે પ્રોત્સાહન આપેલું. એટલું જ નહીં, પણ મ્યુઝિક ડાયરેક્ટર્સને મારું નામ પણ આપતા કે એક નવો સિંગર છે, એક નવો છોકરો અહીંયા આવ્યો છે ફિલ્મોમાં ગાવા, એને જરૂર ચાન્સ આપજો, એનો અવાજ ખૂબ સરસ છે. એટલે આજે મને એક દુઃખ તો એવું થાય છે કે એક પર્સનલ કોઈ વ્યક્તિને ગુમાવી હોય એટલું મને સખત દુઃખ થાય છે, જે વર્ણવી નથી શકતો. મનહરભાઈ, એમની સાથેના કોઈ સંસ્મરણો, જ્યારે આપ ગાવાના હો, બેકસ્ટેજ વખતના કોઈ સંસ્મરણો હોય, જ્યારે આપને કોઈ ટિપ્સ તેમણે આપી હોય? મેં એમની સાથે મારું બહુ મોટું સદભાગ્ય છે કે બધા આવા મહાન ગાયકો હાજર હતા, પણ એમણે મને સાંગલીમાં એક હોસ્પિટલ માટે, ચેરિટી શો માટે ઇન્વાઇટ કર્યો, એમની સાથે ગાવા માટે. અને મારા માટે એક સ્વપ્ન હતું કે લતાજી જેવા મહાન ગાયિકાએ મને એમના કાર્યક્રમમાં ગાવા માટે આમંત્રણ આપ્યું. હું એમની સાથે ગયેલો, પ્રોગ્રામ ખૂબ સરસ કર્યો. અને એવા મહાન વ્યક્તિ હતા કે એમણે તુરંત SD બર્મન સાહેબને મારું નામ સજેસ્ટ કર્યું કે એક નવો સિંગર છે અને બહુ જ સરસ ગાયક છે, તમે એમની પાસે જરૂર ગવરાવો. એટલે અભિમાનનું ગીત આમ કહી શકાય તો લતાજીના કહેવાથી જ મને મળેલું. અને એ રેકોર્ડિંગ વખતે પણ એમણે મને એટલું બધું પ્રોત્સાહન આપેલું કે હું આજે એનો જીવનભર ઋણી છું. બિલકુલ. તેમની એક સાદગી રહી છે. જ્યારે પણ તેમના કામની વાત આવે તો એમ કહી શકાય કે એક વ્યક્તિનું કામ બોલી રહ્યું છે. તેમની જે સાદગી રહેલી હોય, તેમની સાથે આપ જ્યારે બેઠા હો અથવા તો કોઈ રૂમમાં એન્ટર કરો ત્યારે તે વખતનો ઓરા તે કેવું રહેતું હતું? તેમના કામ કરવાની શૈલી બહુ જ સાદા વ્યક્તિ હતા, બહુ જ ડિસિપ્લિન્ડ વ્યક્તિ હતા અને ખૂબ જ ઇન્ટેલિજન્ટ હતા. એટલું બધું સરસ વિચારતા અને એટલી બધી એમની અમને વાતો એમની પાસેથી સલાહ મળી, જે જાણવા મળ્યું, એનાથી અમને એટલો બધો ફાયદો થયેલો ગાવામાં. આ લાઈનમાં કેવી રીતે શું કરવું
એ પણ એ હંમેશા આપણને સમજાવતા. એક અદ્ભુત વ્યક્તિત્વ જેનું કોઈ વર્ણન ન કરી શકીએ એવા એ વ્યક્તિ હતા. અને અમને તો ખરેખર, મને તો એમ જ થાય છે કે એક પોતાની ઘરની વ્યક્તિ ગુમાવી હોય એટલું અત્યંત દુઃખ થાય છે. અને એથી વિશેષ દુઃખ મને એ વાતનું થાય છે કે અત્યારે હું અમેરિકામાં છું અને હું એમના આજે અંતિમ દર્શન નહીં કરી શકું. મનહરભાઈ, આપણે ડિસિપ્લિનની વાત કરી. જ્યારે એક ક્ષેત્રમાં આટલો લાંબો સમય કોઈ ગાળતું હોય ત્યારે એ ડિસિપ્લિનની ખૂબ જ જરૂર હોય છે. એ ડિસિપ્લિન કેવી રીતે લાવવું આજની પેઢીના જે ગાયકો છે, જે કલાકારો છે, તેમને આપ શું કહેશો? એ ઘણીવાર તો પર્સનલ પોતાના વિચારો ઉપર ડિપેન્ડ કરે છે, અને સાથે તમારા સંસ્કારો ઉપર, અને સાથે તમારી શીખવાની રીત ઉપર કે તમે તમારાથી સિનિયર, તમારાથી જે લોકોએ નામ કરેલું છે એમની પાસેથી કેટલું શીખો છો, એમને જોઈને એમની સારી વસ્તુઓને કેવી રીતે પોતાના જીવનમાં અપનાવો છો એના ઉપર આધાર રાખે છે. એટલે હું હંમેશા, અમને તો અમારા જીવનમાં અમે બહુ નસીબદાર છીએ કે આવા મહાન ગાયકો સાથે કામ કરતા અમને કેટલી બધી વાતો શીખવા મળી હતી કે કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે ગાવું, કેવી રીતે આપણે સંગીતકારો સાથે કામ કરવું, એ બધું એમની પાસેથી જ અમને શીખવા મળેલું. મનહરભાઈ, આપ GSTV સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો મનહર GSTV સાથે જોડાયા અને તેમણે પણ કહ્યું છે કે લતા મંગેશકર છે, જે તેઓ થઈ ગયા, તેમની પાસેથી જે શીખવા મળ્યું તે આજકાલની પેઢીને કદાચ શીખવા નહીં મળે. તેઓ જ્યારે પણ કોઈ જગ્યાએ જતા ખૂબ જ સાદાઈથી તેઓ વર્તતા, ખૂબ જ સારી રીતે તેઓ તમામને આવકાર આપતા હતા. સાથે જ તેઓ હંમેશા ડિસિપ્લિન રહેતા હતા. આજની જે પેઢી છે તેમને પણ આ જ રીતે ડિસિપ્લિન આગળ વધારવું જોઈએ તે પ્રકારની વાત પણ મનહર ઉદાસ દ્વારા કરવામાં આવી છે. તો સ્વર કોકિલ લતા મંગેશકર અનંતની વાટે આજે સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. PM મોદીએ પણ ટ્વીટ કરીને લતાજીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. મનહર ઉદાસ ફરી એકવાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. મનહરભાઈ, આપણે વાત કરી રહ્યા હતા ડિસિપ્લિનની, અને સાથે જ આપણે વાત કરી કે જ્યારે એક જગ્યાએ એક ઇન્ડસ્ટ્રીમાં કોઈ વ્યક્તિ હોય છે ત્યારે કેટલા ડિસિપ્લિનની જરૂર હોય છે અને કેવી રીતે વર્તવું તે ખૂબ જ જરૂરી રહ્યું છે. સાથે જ એક પ્રોફેશનલિઝમની પણ વાત આવતી હોય છે. જ્યારે પણ તમે એક ઇન્ડસ્ટ્રીમાં હો છો ત્યારે કેવી રીતે કોની સાથે વર્તવું અને પોતાના કામને કેવી રીતે વળગી રહેવું તે પણ ખૂબ જરૂરી હોય છે. ટોટલ ડિવોશન એમનું જે કાર્યમાં હતું એ ખરેખર શીખવા જેવું છે. અને એમનું જે ગાવાનું હતું, એમનું જે લતાજીનું જે આખો એક એરા એમણે ઉભો કરેલો, એ કોઈ કરી નહીં શકે, કોઈ દિવસ નથી કોઈ કર્યું, ન કોઈ કરી શકે એવું એમનું વ્યક્તિત્વ હતું. બિલકુલ. અને મારા તરફથી હું એમને ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ આપું છું. ઈશ્વર એમના આત્માને ખૂબ શાંતિ આપે. અને એક વિચાર કરીએ આપણે કે લતાજીને મા સરસ્વતી સ્વરૂપે ગણવામાં આવતા હતા અને ગણવામાં આવશે હંમેશા. અને વસંત પંચમીને દિવસે જ આ વસ્તુ બની છે, એ પણ કંઈક સંકેત આપે છે કે મા સરસ્વતી સ્વરૂપ પોતે જ આવેલા એવું લાગે છે. બિલકુલ. જ્યારે આપ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં નવા હતા, જ્યારે આપ પોતાના કરિયરની શરૂઆત કરી રહ્યા હતા, તે સમયે લતાજીને આપે કેવી રીતે જોયા હતા અને જ્યારે તમે પર્સનલી તેમને મળ્યા, તેમની સાથે આપે એક ગીત ગાયું, ત્યારબાદનો આપનો જે અભિપ્રાય હતો તેમાં કેટલો ડિફરન્સ આપને જોવા મળ્યો? નહીં, એટલે આપણને શરૂઆતમાં તો આવા મહાન સિંગરો જેની સામે આપણે ઊભા પણ ન રહી શકીએ, એમને આપણે જોઈએ ત્યારે આપણને એમ થાય કે અમને સાથે કેવી રીતે ગાશું, કેવી રીતે મળશું. પણ એમણે એટલી બધી આપણી સાથે, આપણને એમ લાગે કે પોતાના પરિવારના વ્યક્તિ હોય એટલું એમણે ભાવ બતાવ્યો હતો. એટલે આપણને ધીરે ધીરે એમાંથી શીખવા મળ્યું અને એને લીધે આપણે આપણા ગાવામાં પણ ઘણો બધો ફરક પડી ગયો. મનહરભાઈ, આપના તરફથી લતાજીને કોઈક સ્વરાંજલિ આપ આપવા માંગતા હો? નહીં, અત્યારે તો બહુ મુશ્કેલ છે.
માત્ર હું એટલું જ કહું કે ઈશ્વર એમના આત્માને ખૂબ શાંતિ આપે. આપણે બહુ મોટા ભાગ્યશાળી છીએ કે આપણને આવી એક દૈવી શક્તિ, એક દૈવી સ્વરૂપ લતાજી સાથે કામ કરવાની તક મળી. મનોહરભાઈ, આપ જોડાયા જીએસટીવી સાથે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર, આભાર, થેન્ક યુ. બોલિવૂડના દિગ્ગજ ગાયિકા અને તેમની સાથે ઘણાય નવા કલાકારો આવ્યા હોય, તેમણે પણ કામ કર્યું હોય અને પોતાની ગાયકીથી તેમણે એક મોટું નામ બનાવ્યું, વિશ્વમાં પણ તેમણે નામ બનાવ્યું છે. તો સ્વર કોકિલ લતા મંગેશકર હવે અનંતની વાટે છે, ત્યારે દરેક વ્યક્તિ કહી રહ્યું છે કે લતા મંગેશકર હવે બીજું કોઈ નહીં થઈ શકે. ગૃહપ્રધાન અમિત શાહે પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પીએમ મોદીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે. તો અમિત શાહે કહ્યું છે કે લતા દીદીનો સ્નેહ અને આશીર્વાદ સમયાંતરે તેમને મળતા રહ્યા હતા, તો તેમનું નિધન મારા માટે અંગત ખોટ છે, તેમ અમિત શાહે કહ્યું છે. તો રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે દેશનો સુર આજે અનંતમાં વિલીન થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. દેશે અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે, તેમ પણ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું. તો સી.આર. પાટીલ દ્વારા પણ સંગીતના અનેક સુવર્ણ યુગનો એક સુવર્ણ યુગ હતો, જેનો અંત આવ્યો છે. તેમના ગીતો, તેમનો અવાજ સદાય અમર રહેશે. લતા મંગેશકરના નિધનથી બોલિવૂડમાં પણ ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. તમામ બોલિવૂડ કલાકારો છે તે ટ્વીટ કરી રહ્યા છે અને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. તો હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.